हेलो फ्रेंड्स, आई वेलकम ऑल ऑफ यू एट ऑनलाइन क्लासेस ऑफ विमला विद्यालय। तो आज આપણે CCMATH 502 માં યુનિટ 1 માં આપણે આગળ જોઈશું। હવે આના આગળના સેશનમાં આપણે આજે થિયોરમ દેખ્યો હતો, જે હતો કે ફિક્સ એફ આલ્ફા બિલોંગ્સ ટુ આર, therefore alpha is a cut on Q and alpha is a fixed. Let beta is equal to P belongs to Q and any condition છે કે minus P minus R is not belongs to alpha for some R belongs to Q positive, then proof that beta is a cut on Q and second શું પ્રૂફ કરવાનું હતું કે alpha plus beta is equal to O સ્ટાર। તો આના આગળના સેશનમાં આપણે આ થિયોરમ પ્રૂફ કરી ચૂક્યા હતા, પરંતુ એકવાર હું આ થિયોરમને મીન્સ બહુ લેન્થી હતો તો આપણે એ વખતે સમજ્યા નહોતા બરોબર। પાછળથી જ્યારે થિયોરમ પૂરો થયો એના પછી હું અત્યારે એકવાર સમજાવી દઈશ। તો અહીંયા બીટાને પહેલાં આપણે શું બતાવવું પડશે? કટ બતાવવો પડશે। તો જ્યારે બીટાને કટ બતાવવો હશે તો એના માટેની આપણે 3 પ્રોપર્ટીઝ હતી, મીન્સ 3 કન્ડિશન હતી। એ 3 કન્ડિશન કઈ હતી? તો પહેલું આપણે શું પ્રૂફ કરવાનું હતું પહેલી કન્ડિશનમાં કે બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 એન્ડ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ। હવે કન્ડિશન 1 માટે પહેલાં આપણે શું જોયું હતું કે જેમાં આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ Q લીધા, there exists S belongs to Q such that S not belongs to alpha. Now let P is equal to minus S minus 1 લીધા। જો P એ minus S minus 1 લીધા, then P એ શેમાં બિલોંગ કરે છે? Q માં બિલોંગ કરે છે। હવે S જો આ સાઈડ લઈ દઈશું તો શું થશે? S ઇઝ ઇક્વલ ટુ માઇનસ P માઇનસ 1 થશે અને એ આલ્ફામાં નહીં હોય। કેમ કે અહીંયા બીની ડેફિનેશન છે કે માઇનસ P માઇનસ આર નોટ બિલોંગ્સ ટુ આલ્ફા। તો આ એ ટાઈપનું જ થયું। તો માઇનસ P માઇનસ 1 એ શું થશે? નોટ બિલોંગ્સ ટુ આલ્ફા। તો આ કેમ લખ્યું? તો બાય ડેફિનેશન ઓફ બીટા। તો હવે એના પરથી આપણે કહી શકાય કે આ જે પી હશે એ બી શેમાં હશે? બીટામાં હશે। હવે પી એ બીટામાં છે તો એનો મતલબ કે બીટામાં એલિમેન્ટ તો છે જ, તો શું થશે? બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 5। હવે એના પછી આપણે જે બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ પ્રૂફ કરવાનું હતું એના માટે શું જોયું હતું કે સિન્સ આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 સો દેર એક્ઝિસ્ટ એસ બિલોંગ્સ ટુ ક્યુ સચ દેટ અહીંયા જો આલ્ફા એ નોટ ઇક્વલ ટુ ક્યુ લીધા હતા અને આલ્ફા એ શું લીધા છે? નોન એમ્પ્ટી લીધા છે। અહીંયા જો નોટ ઇક્વલ ટુ ક્યુ લીધા હતા તો એસ એ આલ્ફામાં બિલોંગ કરતા નહોતા, પરંતુ અહીંયા આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 લીધા છે તો અહીંયા એસ એ આલ્ફામાં બિલોંગ કરશે। કેમ કે અહીંયા આલ્ફા આપણે કેવા લીધા છે? નોન એમ્પ્ટી લીધા છે। તો આલ્ફામાં આપણે એલિમેન્ટ લેવો પડશે, તો આપણે એસ એ આલ્ફામાં લીધા। નાવ સિન્સ એફ આલ્ફા ઇઝ અ કટ ઓન ક્યુ, આલ્ફા એ તો કટ છે જ, આપણે સ્ટેટમેન્ટમાં આપેલું જ છે, એન્ડ એસ બિલોંગ્સ ટુ આલ્ફા। સો ઓલ આર બિલોંગ્સ ટુ ક્યુ પોઝિટિવ વી હેવ એસ માઇનસ આર કરીશું તો એ શું થશે? એસ કરતાં નાના જ થશે। તો જે એસ માઇનસ આર હશે એ બી શેમાં બિલોંગ કરશે? આલ્ફામાં બિલોંગ કરશે। હવે હું આ જે એસ હશે એને આ રીતે લખી શકું માઇનસ માઇનસ એસ, કેમ કે આ પ્લસ જ થઈ જશે। તો માઇનસ માઇનસ એસ માઇનસ આર કરીશ તો આ શું થશે? આલ્ફામાં બિલોંગ કરશે। કેમ કે જો આ ટાઈપ હોત માઇનસ એસ માઇનસ આર હોત તો એ આલ્ફામાં બિલોંગ ના કરોત, પરંતુ અહીંયા તો માઇનસ માઇનસ એસ છે તો એ આલ્ફામાં બિલોંગ કરશે। દેન બાય ડેફિનેશન ઓફ બીટા, તો આના પરથી કહી શકાય જો આલ્ફામાં બિલોંગ કરશે તો જે માઇનસ એસ છે એ બીટામાં બિલોંગ કરશે નહીં, કેમ કે અહીંયા તો ડેફિનેશન જે બીટાની હતી એ સ્ટેટિસ્ફાઈ થતી નથી। તો અહીંયા આપણે માઇનસ એસ નોટ બિલોંગ્સ ટુ બીટા। હવે આ જે માઇનસ એસ એ ક્યુમાં બિલોંગ કરે છે, પરંતુ શેમાં બિલોંગ નથી કરતું? માઇનસ એસ એ બીટામાં બિલોંગ કરતું નથી। તો આ બીટા અને જે ક્યુ છે એ ડિફરન્ટ હશે, તો આપણે લખી શકાય કે બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ। હવે જે બીજી કન્ડિશન હતી એ કન્ડિશનમાં આપણે જોયું કે આપણે શું પ્રૂફ કરવાનું હતું કે લેટ પી બિલોંગ્સ ટુ બીટા એન્ડ ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ વિથ ક્યુ લેસ દેન પી, ધેન ક્યુ ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ બીટા। આપણે આ પ્રૂફ કરવાનું હતું, તો પહેલાં આ તો આપણી પાસે છે જ। હવે પી બિલોંગ્સ ટુ બીટા છે, સો દેર એક્ઝિસ્ટ આર બિલોંગ્સ ટુ ક્યુ પ્લસ સચ દેટ અહીંયા શું કરીશું? માઇનસ પી માઇનસ આર કરીશું તો એ તો ખબર જ છે કે આલ્ફામાં બિલોંગ કરશે નહીં। હવે આપણી પાસે કન્ડિશન કઈ છે? ક્યુ લેસ દેન પી। હવે આપણે કોને અંદર બતાવવાના છે? આપણે હવે ક્યુને બી બીટામાં બતાવવાના છે। જો ક્યુને બીટામાં બતાવવા હશે તો આપણે આ માઇનસ ક્યુ માઇનસ આર ફોર્મ લાવવું પડશે, જે આલ્ફામાં બિલોંગ કરશે નહીં। તો એના માટે થઈ આપણે આ કન્ડિશનનો યુઝ કરીશું। તો કન્ડિશન ક્યુ લેસ દેન પી છે, તો અહીંયા હું માઇનસ ક્યુ કરવા હશે તો હું અહીંયા માઇનસ વડે મલ્ટીપ્લાય કરીશ બંને બાજુ, તો અહીંયા માઇનસ પી આ સાઈડ આવી જશે માઇનસ ક્યુ। હવે અહીંયા માઇનસ પી માઇનસ આર, કેમ કે આપણે શું જોઈશે? માઇનસ ક્યુ માઇનસ આર, તો હું બંને બાજુ માઇનસ આરથી
માઇનસ આર લઈશ તો અહીંયા માઇનસ પી માઇનસ આર લેસ દેન માઇનસ ક્યુ માઇનસ આર. હવે આ જે માઇનસ ક્યુ માઇનસ આર જે છે એ અહીંયા માઇનસ પી માઇનસ આર તો આલ્ફામાં બિલોંગ કરતું નથી, તો આ જે માઇનસ ક્યુ માઇનસ આર બી આલ્ફામાં બિલોંગ કરશે નહીં, કેમ કે આલ્ફા એ શું છે, કટ છે. હવે તો શું થઈ જશે, આ ક્યુ બી શેમાં બિલોંગ કરશે, થશે અહીંયા ડેફિનેશન ઓફ બીટા પ્રમાણે Q belongs to beta. Thus, if a P belongs to beta and Q belongs to Q with Q less than P, then Q is also belongs to beta. જે બીજી કન્ડિશન બી પ્રૂફ થઈ ગઈ હતી. હવે આપણે ત્રીજી કન્ડિશન જોઈ હતી કે જેમાં હતું આ કન્ડિશનમાં શું હતું, તો let P belongs to beta and there exist R belongs to Q plus such that minus P minus R not belongs to alpha. Now put T મેં શું લીધો, અહીંયા P plus R by 2 લીધા હતા, તો આપણે ક્લિયર જ છે કે T ગ્રેટર દેન P કરીશું તો અહીંયા શું લઈશ, માઇનસ T માઇનસ R by 2. તો માઇનસ Tની કિંમત તો આપણે લખી શકાય માઇનસ P માઇનસ R by 2 અને આ માઇનસ R by 2 તો જે છે એ જ. હવે અહીંયા શું થશે, માઇનસ પી માઇનસ આર થશે, માઇનસ આર બાય 2 માઇનસ આર બાય 2 તો માઇનસ આર થઈ જશે, જે આલ્ફામાં બિલોંગ કરશે નહીં. અને અહીંયા ટી એ બીટામાં છે અને પી શું છે, લેસ દેન ટી છે. હવે પી એ જો લેસ દેન ટી હશે તો અહીંયા લખી શકાય કે ઇફ પી બિલોંગ્સ ટુ બીટા અને ટી બી બીટામાં બિલોંગ કરશે તો કન્ડિશન કઈ થશે, પી લેસ દેન ટી. તો આ ત્રણે ત્રણ કન્ડિશનો પરથી આપણે કહી શકાય કે બીટા એ શું છે, કટ છે. હવે એના પછી આપણે જે બીજો પ્રૂફ કરવાનો હતો એ શું હતું કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટાર. હવે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટાર પ્રૂફ કરવાનો હતો, તો એના માટે પહેલાં આપણે શું કરવું પડશે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ સબસેટ 0 સ્ટાર એન્ડ 0 સ્ટાર ઇઝ સબસેટ આલ્ફા પ્લસ બીટા. આ બંને પાર્ટ પ્રૂફ કરીશું તો એના પછી થશે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટાર. એના પછી જ આપણે પ્રૂફ થશે. તો એના માટે આપણે પહેલાં શું લીધું, અહીંયા પહેલો પાર્ટ પ્રૂફ કરીએ તો પહેલા પાર્ટ માટે આલ્ફા પ્લસ બીટામાં આપણે કોઈ એલિમેન્ટ લેવો પડશે, તો એ મેં એલિમેન્ટ અહીંયા લીધો કે ટી બિલોંગ્સ ટુ આલ્ફા પ્લસ બીટા. હવે અહીંયા આલ્ફામાં એક એલિમેન્ટ હું લઈશ પી અને બીટામાં એક એલિમેન્ટ લઈશ ક્યુ. તો આ કઈ ટાઈપનું થશે, જો અહીંયા હું પી લઈશ અહીંયા ક્યુ લઈશ તો આ શું થશે, સચ ધેટ ટી ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ થશે અહીંયા. નાવ ક્યુ બિલોંગ્સ ટુ બીટામાં છે, સો ધેર એક્ઝિસ્ટ આર બિલોંગ્સ ટુ ક્યુ પોઝિટિવ સચ ધેટ અહીંયા થશે માઇનસ ક્યુ માઇનસ આર લઈશું તો એ આલ્ફામાં બિલોંગ નહીં કરે. કઈ રીતે, તો બાય ડેફિનેશન ઓફ બીટા. નાવ સિન્સ આલ્ફા ઇઝ અ કટ એન્ડ પી બિલોંગ્સ ટુ આલ્ફા, પી એ આલ્ફામાં બિલોંગ કરે છે પરંતુ માઇનસ ક્યુ માઇનસ આર એ આલ્ફામાં બિલોંગ કરતું નથી. તો આ કન્ડિશન કઈ થશે, પી લેસ દેન માઇનસ ક્યુ માઇનસ આર થશે. હવે ક્યુ આ સાઈડ લઈ દઈશું તો શું થશે, પી પ્લસ ક્યુ લેસ દેન માઇનસ આર. આ પી પ્લસ ક્યુ એ શું છે, ટી છે, તો ટી લેસ દેન માઇનસ આર થશે. અને અહીંયા માઇનસ આર જે છે એ તો કેવા છે, 0 કરતાં નાના છે, કેમ કે નેગેટિવ નંબર છે તો આ 0 કરતાં નાના હશે. તો હવે અહીંયા કઈ ટાઈપનું થશે, આ ટાઈપનું થશે ટી લેસ દેન માઇનસ આર અને માઇનસ આર લેસ દેન 0. તો આ રીતે લખી શકાય ટી લેસ દેન 0. હવે ટી લેસ દેન 0 હશે તો જે 0 સ્ટારની આપણે જે ડેફિનેશન હતી એ વાઇઝ એ રીતે કહી શકાય કે 0 કરતાં ટી નાના હશે તો ટી એ શેમાં હશે, શેમાં બિલોંગ કરશે, 0 સ્ટારમાં બિલોંગ કરશે. તો અહીં લખી શકાય કે ટી બિલોંગ્સ ટુ 0 સ્ટાર. હવે ટી એ આલ્ફા પ્લસ બીટામાં બી બિલોંગ કરે છે અને ટી એ 0 સ્ટારમાં બી બિલોંગ કરે છે. તો એના પરથી લખી શકાય કે આલ્ફા પ્લસ બીટા સબસેટ 0 સ્ટાર. આ પહેલો પાર્ટ પ્રૂફ થઈ ગયો. હવે આપણે બીજો પાર્ટ પ્રૂફ કરવાનો છે તો એના માટે એનું કન્વર્સલી પ્રૂફ કરીશું. તો કન્વર્સલી પ્રૂફ કરવા માટે હું પહેલાં એક ટી બિલોંગ્સ ટુ અહીંયા જે આના કન્વર્સ લઈશું તો ટી હું અહીંયા 0 સ્ટારમાં લઈશ તો ટી એ શું થઈ જશે, લેસ દેન 0, કેમ કે ડેફિનેશન ઓફ 0 સ્ટાર. તો ટી લેસ દેન 0 થશે. હવે હું એક વેલ્યુ મૂકીશ ક્યુ, ડબલ્યુ એ શું લઈશ, માઇનસ ટી બાય 2, ધેન ડબલ્યુ એ શું હશે, 0 કરતાં મોટા હશે. નાવ સિન્સ ક્યુ હેઝ ધ આર્કિમીડિયમ પ્રોપર્ટી, તો આર્કિમીડિયમ પ્રોપર્ટી હશે તો આપણે એક એન એક્ઝિસ્ટ થશે એમાંથી. હવે હું એન ડબલ્યુ એ આલ્ફામાં બિલોંગ કરીશ તો એન ડબલ્યુ જો આલ્ફામાં બિલોંગ થશે તો એન પ્લસ 1 ડબલ્યુ કરીશું એ તો આલ્ફામાં બિલોંગ થશે નહીં. તો હવે આપણે એક બીજો જોઈએ, એક બીજો ઇન્ટીજર લઈએ. તો હું અહીંયા એક પી લઈશ બીજો, તો પીમાં હું શું કરીશ કે માઇનસ એન પ્લસ 2 ડબલ્યુ આ ટાઈપનું લઈશ. તો હવે માઇનસ પી માઇનસ ડબલ્યુ કરીશ તો શું થશે, માઇનસ પી લઈશ તો એન પ્લસ 2 ડબલ્યુ માઇનસ ડબલ્યુ, તો એન ડબલ્યુ પ્લસ 2 ડબલ્યુ માઇનસ ડબલ્યુ, તો આ એન ડબલ્યુ પ્લસ ડબલ્યુ રહેશે અહીંયા.
તો અહીંયા હું ડબલ્યુ કોમન કરીશ તો n+1 ડબલ્યુ જે આલ્ફામાં બિલોંગ કરશે નહીં. હવે તો આ બી આલ્ફામાં બિલોંગ નહીં કરે તો આપણે ત્રીજા માટે જોઈએ તો હું ત્રીજું આ ટાઈપનું લઈશ NW+P. એમાં બી વેલ્યુ પુટ કરીશ તો જ્યારે લાસ્ટમાં મળશે આપણને ટી મળશે. હવે આ ટી એ શું થશે NW+P, જ્યાં ટી એ શેમાં બિલોંગ કરે છે, જ્યાં NW હું આલ્ફામાં બિલોંગ કરે છે એમ કરીશ અને P એ બીટામાં બિલોંગ કરશે તો અહીંયા ટી શેમાં બિલોંગ કરશે આલ્ફા પ્લસ બીટામાં. તો અહીંયા થઈ જશે ટી એ શેમાં બિલોંગ કરે છે O સ્ટારમાં 0 સ્ટારમાં બિલોંગ કરે છે અને ટી આલ્ફા પ્લસ બીટામાં બી બિલોંગ કરે છે તો અહીંયા O સ્ટાર એ શું થઈ જશે આલ્ફા પ્લસ બીટા. હવે આ જે બંને પાર્ટ પરથી આપણે લખી શકાય કે from 1 and 2 we have alpha plus beta is equal to 0 સ્ટાર. તો આપણે આ જે થિયોરમ હતો એ થિયોરમ એકવાર જોઈ લીધો. આ થિયોરમ બહુ સારી રીતે કરી લેજો અને લેન્થી છે એટલા માટે ડરતા નહીં, પરંતુ બહુ ઇઝી છે. હવે આપણે એક બીજો થિયોરમ જોઈએ. આ થિયોરમ તમને હોમવર્કમાં છે તો બી હું એક પાર્ટ કરાવી દઉં છું, બીજો પાર્ટ તમે તમારી રીતે પ્રૂફ કરી લેજો કેમ કે બહુ ઇઝી છે. આપણે જે પહેલો પાર્ટ પ્રૂફ કરીશું એ જ રીતે બીજો પાર્ટ કરવાનો છે. તો આપણે જોઈએ થિયોરમ ઇફ આલ્ફા બીટા અને ગામા 3 લઈએ જે શેમાં બિલોંગ કરે છે આલ્ફા બીટા ગામા એ બિલોંગ્સ ટુ આર રિયલ નંબર, ધેરફોર આલ્ફા બીટા ગામા આર કટ્સ ઓન ક્યુ. જો કટ્સ ઓન ક્યુ હશે તો દેન શો ધેટ. હવે આપણે શું બતાવવાનું રહેશે તો આ થિયોરમમાં શું છે, પહેલો તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ આલ્ફા અને બીજો પાર્ટ બી શું છે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. તો હવે હું એક પાર્ટ પ્રૂફ કરાવું છું, પછી બીજો પાર્ટ તમારે પ્રૂફ કરી લેવાનો. તો હું અહીંયા પહેલાં એ પાર્ટ લઉં તો એ પાર્ટમાં આપણે જોઈએ કે શું પૂછ્યું છે આપણને કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ આલ્ફા. જે આપણે આગળ બી જોયું કે જો આ ઇક્વલ ટુ પ્રૂફ કરવા હોય તો આપણે આને આમાં કન્ટેન કરશે અને આમાં કન્ટેન કરશે તો ઇક્વલ થઈ જશે બંને. તો એના માટે આપણે પહેલાં શું કરીશું તો અહીંયા આલ્ફા પ્લસ બીટા સબસેટ બીટા પ્લસ આલ્ફા અને પછી બીટા પ્લસ આલ્ફા સબસેટ આલ્ફા પ્લસ બીટા. આપણે આ બંને પાર્ટ જો પ્રૂફ કરીશું તો જ થશે આ બંને ઇક્વલ. તો એના માટે હવે આપણે પહેલાં જોઈએ તો પહેલો પાર્ટ અહીંયા હું લખું કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ આલ્ફા. હવે આ પ્રૂફ કરવા માટે આપણે એક ક્લેમ લેવો પડશે. તો અહીંયા સોલ્યુશનમાં ક્લેમ લઈ લઉં કે આપણે શું પ્રૂફ કરીશું. તો હું ક્લેમ લઉં કે આલ્ફા પ્લસ બીટા ઇઝ સ્ટ્રિક્ટલી સબસેટ બીટા પ્લસ આલ્ફા. એન્ડ બીજું શું પ્રૂફ કરવાનું છે કે આલ્ફા પ્લસ બીટા સબસેટ ઇક્વલ બીટા પ્લસ આલ્ફા. બસ આ જ રીતે મેં ખાલી આ રીતે લખ્યું છે, બંને ઇક્વલ જ છે. તો હવે આપણે પહેલાં શું કરીશું તો હવે પહેલાં આપણે આ પાર્ટ પ્રૂફ કરવો પડશે. તો એના માટે હું અહીંયા એલિમેન્ટ લઈશ કે અહીંયા આલ્ફા પ્લસ બીટામાં એક એલિમેન્ટ લઈશ. તો આલ્ફા પ્લસ બીટામાં હું શું એલિમેન્ટ લઈશ તો લેટ P belongs to alpha plus beta. હું P એ alpha plus beta માં લીધા. there exists જો P એ alpha plus beta માં લઈશ તો અહીંયા P1 જે હોય નામ P1 આપી દઉં છું તો P1 એ આલ્ફામાં બિલોંગ થશે એન્ડ P2 જે લઈશ એ શેમાં બિલોંગ કરશે બીટામાં બિલોંગ કરશે. જો આ રીતે થશે તો there exists P ઇઝ ઇક્વલ ટુ શું થશે P1 પ્લસ P2. તો અહીંયા P ઇઝ ઇક્વલ ટુ શું થશે P2 પ્લસ P1 બી લખાય. કેમ કે અહીંયા હું રીઝન લખું કે P1 અને P2 એ શેમાં બિલોંગ કરે છે ક્યુમાં બિલોંગ કરે છે. સો P1 પ્લસ P2 ઇઝ ઇક્વલ ટુ શું થશે P2 પ્લસ P1 લખાય આ રીતે. તો એના પરથી મેં અહીંયા P એ શું લખ્યા P2 પ્લસ P1 બી લખાય. હવે there exists અહીંયા જે P2 જે છે એ બીટામાં બિલોંગ કરે છે અને P1 જે છે એ આલ્ફામાં બિલોંગ કરે છે. તો there exists P ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ P1 લખાય. તો therefore અહીંયા P એ શેમાં બિલોંગ કરશે એમ કહેવાશે બીટા પ્લસ આલ્ફામાં બિલોંગ કરે છે એમ કહેવાશે. તો ફોર ઓલ P માટે અહીંયા લખાય કે P એ ઓલ P જે આપણે જે P લીધો એ શેમાં બિલોંગ કરે છે આલ્ફા પ્લસ બીટામાં બિલોંગ કરે છે. અને અહીંયા જે P છે એ ઓલ્સો બીજું શેમાં બિલોંગ કરે છે અહીંયા P આલ્ફા પ્લસ બીટામાં બી બિલોંગ કરે છે એન્ડ P એ બીટા પ્લસ આલ્ફામાં બી બિલોંગ કરે છે. તો આના પરથી લખાય કે આલ્ફા પ્લસ બીટા અહીંયા ઓલ P જે છે એ આલ્ફા પ્લસ બીટામાં બી બિલોંગ કરે છે અને P એ બીટા પ્લસ આલ્ફામાં બી બિલોંગ કરે છે. તો આના પરથી આપણે લખાય કે આલ્ફા પ્લસ બીટા ઇઝ સબસેટ ઇક્વલ બીટા પ્લસ
આલ્ફા. તો આ પહેલો પાર્ટ તો પ્રૂફ થઈ ગયો. હવે બસ બીજો પાર્ટ પ્રૂફ કરવાનો છે. તો બીજા પાર્ટ માટે બસ સેમ આ જ પ્રોસેસ કરવાની છે. ખાલી અહીંયા શું લઈશું, તમે અહીંયા આલ્ફા પ્લસ બીટા અહીંયા આ રીતે લઈ લેજો. જેમ કે બીટા પ્લસ આલ્ફા, તો અહીંયા આલ્ફા પ્લસ બીટા લખીએ કે બીટા પ્લસ આલ્ફા લખીએ, ત્યાં એક એલિમેન્ટ લઈ લેવાનો. પછી અહીંયા એ જ રીતે આ રીતે પ્રૂફ કરી લેવાય આને. જો કે બંને અહીં સેમ આ જ પ્રોસેસથી બીજો પાર્ટ બી પ્રૂફ થશે. અને અહીંયા જે સેકન્ડ પાર્ટ છે આ બી આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. આમાં બી આપણે તમે એક એલિમેન્ટ જે કન્ડિશન આપી છે પહેલાં આને સબસેટ ઇક્વલ કરી અને આમાં એક એલિમેન્ટ લઈ લેવાનું પહેલાં, પછી એ જ રીતે એનું કન્વર્સ પાર્ટ પ્રૂફ કરી લેવાનું છે. આ બહુ ઇઝી થિયોરમ છે. તો આ થિયોરમ તમે જાતે ટ્રાય કરી લેજો અને જો પછી ના ફાવે તો આપણે ફરીથી ટ્રાય કરીશું. તો હવે એના પછી આપણે અહીંયા હું નોટ લખાવી દઉં આની, કે અહીંયા આ નોટ જોઈ લેજો જે છે. તો અહીંયા જેમ કે પહેલાં તો ઇફ આલ્ફા બીટા ગામા બિલોંગ્સ ટુ આર, એ શેમાં બિલોંગ કરે છે, આરમાં બિલોંગ કરે છે. તો ધેરફોર અહીંયા આલ્ફા બીટા ગામા એ જો આરમાં બિલોંગ કરતું હોય તો અહીંયા લખી શકાય કે ધેરફોર આલ્ફા બીટા ગામા આર કટ્સ ઓન ક્યુ. અહીંયા કટ્સ ઓન ક્યુ થશે. એન્ડ અહીંયા જો આ રીતે હોય કે બીટા લેસ દેન ગામા હોય, ધેન અહીંયા પહેલાં મેં શું લીધું, તો અહીંયા જોઈ લેજો. પહેલાં અહીંયા શું છે, પહેલાં તો ઇફ આલ્ફા બીટા ગામા બિલોંગ્સ ટુ આર છે, ધેરફોર આલ્ફા બીટા ગામા આર કટ્સ ઓન ક્યુ એન્ડ બીટા લેસ દેન ગામા હશે. તો અહીંયા હું જો એક આલ્ફા અહીંયા એડ કરીશ કે અહીંયા એડ કરીશ તો બંને શું થશે, ઇક્વલ જ એડ થશે. તો અહીંયા લખી શકાય ધેન આલ્ફા પ્લસ બીટા, અહીંયા આલ્ફા એડ કરીશ તો આલ્ફા પ્લસ બીટા થશે. તો અહીંયા બી શું થશે, લેસ દેન આલ્ફા પ્લસ ગામા થશે. હવે આ ફર્સ્ટ હતી. હવે એક સેકન્ડ નોટ લખાવું કે એમાં છે કે ઇફ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ ગામા, તો ધેન બીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, ગામા. અહીંયા આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ ગેમા, તો અહીંયા શું થઈ જશે, બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા. કેમ કે અહીંયા 1 ઇક્વલ, અહીંયા જે આ ઇક્વલ, અહીંયા જે આલ્ફા ને આલ્ફા આપણે ઇક્વલ એડ કર્યા છે, તો અહીંયા શું થઈ જશે, એ રીતે બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા થશે. હવે આ જે થર્ડ કન્ડિશન આપણે જોઈએ, જે થર્ડ નોટ હું લખાવું છું, ત્રીજી નોટ એ જોઈએ કે આલ્ફા ઇઝ ગ્રેટર ધેન 0 સ્ટાર ઇફ એન્ડ ઓનલી ઇફ જો માઇનસ આલ્ફા કરીશું તો એ શું થઈ જશે, લેસ ધેન 0 સ્ટાર થશે. આ રીતે થશે. હવે અહીંયા હવે એક બીજી ડેફિનેશન છે, તો આ ડેફિનેશન બી લખી દેજો. જે આપણે આગળ 0 સ્ટારની ડેફિનેશન જોઈ હતી એ જ રીતે અહીંયા આપણે ડેફિનેશન પહેલાં મલ્ટિપ્લિકેશન ઓફ 2 કટ્સ લઈએ અને પછી 1 સ્ટારની જોઈએ. તો આ ડેફિનેશન લખાવું, મલ્ટિપ્લિકેશન ઓફ 2 કટ્સ. તો આ શું કરીશું, મલ્ટિપ્લિકેશન ઓફ 2 કટ્સ. તો અહીંયા મલ્ટિપ્લિકેશન ઓફ 2 કટ્સ લઈશું તો એમાં પહેલાં તો આલ્ફા લઈશું અને બીટા 2 કટ્સ લઈશું. આ 2 કટનું મલ્ટિપ્લિકેશન કરીશું. તો અહીંયા આલ્ફા બી શેમાંથી લઈશું, આર પોઝિટિવ, અને બીટા બી લઈશું રિયલ પોઝિટિવમાંથી લઈશું. ધેન જો આલ્ફા અને બીટા એ રિયલ પોઝિટિવમાં હોય તો એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશું. તો આલ્ફા બીટા તો એ કેવું હશે કે જે પી હશે એ શેમાં બિલોંગ કરશે, ક્યુમાં બિલોંગ કરશે. અને આ જે પી હશે એ કેવો લઈશું, આ પી જે છે એ લેસ ધેન આર એસ લઈશું. એ કઈ રીતે, તો ફોર સમ જે આર હશે એ શેમાં બિલોંગ કરશે, આલ્ફામાં બિલોંગ કરશે. અને જે એસ હશે એ શેમાં બિલોંગ કરશે, બીટામાં બિલોંગ કરશે. અને અહીંયા જે આ આર છે એ ગ્રેટર દેન 0 હશે અને એસ શું હશે, ગ્રેટર દેન 0 હશે. તો આ કન્ડિશન બહુ ધ્યાનથી જોજો. પહેલાં અહીંયા શું છે, તો ડેફિનેશનમાં આલ્ફા અને બીટા એ આર પોઝિટિવ જેમ કે રિયલ પોઝિટિવમાં બિલોંગ કરશે. તો એ બંનેનું જ્યારે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું તો એ શું થશે કે પી એ જો પી એ ક્યુમાં બિલોંગ કરશે. ક્યારે, કે જ્યારે અહીંયા શું છે, પી એ જે છે એ પહેલાં તો ક્યુમાંથી આપણે લઈશું. તો આ પી જે હશે એ શું થશે, લેસ ધેન, લેસ ઇક્વલ આર એસ. જ્યાં આર એ આપણે શેમાંથી લીધા, આલ્ફામાંથી, અને એસ એ બીટામાં હશે. અને જે આ આર હશે એ બી 0 કરતાં મોટા હશે અને એસ બી કેવા હશે, 0 કરતાં મોટા હશે. હવે એક ડેફિનેશન બીજી જોઈ લઈએ આપણે. તો આ ડેફિનેશન
વન સ્ટારની જોઈએ તો આ વન સ્ટાર 0 સ્ટારમાં શું હતું કે આપણે કોઈ બી જે એલિમેન્ટ લીધો હતો, જેમ કે આ પી એ ક્યુમાં લીધો હતો, તો એમાં પી એ કેવો હતો, 0 કરતાં નાનો હતો. અહીંયા 1 સ્ટાર છે તો આ પી એ કેવો લઈશું, 1 કરતાં નાનો. બસ એ જ છે. અહીંયા શું લીધી વન સ્ટારની ડેફિનેશનમાં, તો 1 સ્ટાર ઇઝ ઇક્વલ ટુ પી બિલોંગ્સ ટુ ક્યુ. અહીંયા એની કન્ડિશન કેવી હશે કે પી એ કેવો હોવો જોઈએ, 1 કરતાં નાનો. તો એને કહીશું એ 1 સ્ટારમાં છે, પી આ જે પી છે એ 1 સ્ટારમાં બિલોંગ કરે છે એમ કહેવાય. જેમ કે આપણે આગળ 0 સ્ટારમાં દેખ્યું હતું કે 0 સ્ટારમાં શું હતું કે 0 કરતાં જો પી નાનો હશે તો એ જે પી હશે એ 0 સ્ટારમાં બિલોંગ કરે છે એમ કહેવાય. એ રીતે અહીંયા 1 સ્ટારની બી હતી. હવે આમાં હું થોડી નોટ્સ લખાઈ દઉં. તો અહીંયા આપણે નોટ લખીએ. અહીંયા નોટમાં જોઈ લઈએ કે પહેલી છે એ શું છે કે ઇફ આલ્ફા હું લઈશ રિયલ પોઝિટિવમાં અને બીટા બી લઈશ હું રિયલ પોઝિટિવમાં, તો આપણે જે આ આલ્ફા બીટા લઈશું એ બી શેમાં બિલોંગ કરશે, રિયલ પોઝિટિવમાં બિલોંગ કરશે. હવે એ જ રીતે બીજી લઈએ તો બીજીમાં જે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, બીટા આલ્ફા કમ્યુટેટિવ. આ બધી કઈ છે, કમ્યુટેટિવ, ક્લોઝર પ્રોપર્ટી, કમ્યુટેટિવ પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી, આઇડેન્ટિટી, ઇન્વર્સ, આ બધું તમે આગળ ભણ્યા જ છો. તો આ બધી જે છે એના પરથી જ લખાવું છું. તો અહીંયા આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, બીટા આલ્ફા ફોર ઓલ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ રિયલ પોઝિટિવ. એ જ રીતે હવે ત્રીજી જોઈએ તો ત્રીજીમાં આ એસોસિએટિવવાળી જે આલ્ફા બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો આલ્ફા અલગ અને બીટા ગામા, જ્યાં ઓલ આલ્ફા બીટા ગામા શેમાં બિલોંગ કરશે, રિયલ પોઝિટિવમાં. એ જ રીતે હવે જે ફોર્થ પ્રોપર્ટી જોઈએ તો ફોર્થમાં છે કે ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ 0 આલ્ફા બી આર સ્ટારમાં લઈશું. ધેર એક્ઝિસ્ટ, અહીંયા હું લઈશ 1 સ્ટાર, એ બી શેમાં લઈશ, આર પોઝિટિવમાં લઈશ. તો સચ ધેટ જે આપણને આલ્ફા 1 સ્ટાર કરીશું કે પછી અહીંયા 1 સ્ટાર આલ્ફા કરીશું, આન્સર શું મળશે, અહીંયા આલ્ફા મળશે. ઓકે, અહીંયા આઈડેન્ટિટી શું મળશે આપણને, અહીંયા આઈડેન્ટિટી લીધી જેમ કે મેં અહીંયા શું લીધું, આલ્ફા એ આર પ્લસમાં લીધા અને અહીંયા ધેર એક્ઝિસ્ટ 1 સ્ટાર એ આર પ્લસમાં લીધો. તો જે આલ્ફા 1 સ્ટાર કરીશું કે 1 સ્ટાર આલ્ફા કરીશું, આન્સર તો શું મળશે આપણને, આલ્ફા જ મળશે. એ જ રીતે ઇન્વર્સ માટે બી જોઈએ તો ઇફ આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સ્ટાર. હવે મેં શું લીધું, આલ્ફા એ 0 સ્ટારમાં નહીં હોય એન્ડ આલ્ફા જે છે એ આર પ્લસમાં હશે. મેં શેમાં નથી લીધા, તો 0 સ્ટારમાં નથી પરંતુ શેમાં છે, આર પોઝિટિવમાં છે. તો ધેન ધેર એક્ઝિસ્ટ 1 અપોન આપણે આલ્ફા લઈશું તો એ બી શેમાં હશે, અહીંયા આલ્ફા જે આર પોઝિટિવમાં હશે તો 1 અપોન આલ્ફા લઈશું એ બી શેમાં હશે, રિયલ પોઝિટિવમાં હશે. તો સચ ધેટ આ જે આલ્ફા અને 1 અપોન આલ્ફા એનો ઇન્વર્સ કરીશું તો આપણને શું મળશે, અહીંયા 1 સ્ટાર મળશે. હવે છઠ્ઠી જોઈએ તો આ જે છઠ્ઠી પ્રોપર્ટી છે એમાં શું છે કે અહીંયા આલ્ફા બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા પ્લસ આલ્ફા ગામા. તો ફોર ઓલ આલ્ફા બીટા ગામા બિલોંગ્સ ટુ રિયલ પોઝિટિવ. હવે એ જ રીતે સાતમી આપણે જોઈએ તો એમાં છે કે આલ્ફા 0 સ્ટાર ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટાર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો 0 સ્ટાર થઈ જશે. અહીંયા ઓલ આલ્ફા શેમાં બિલોંગ કરશે, તો આરમાં બિલોંગ કરશે. એ જ રીતે હવે અહીંયા જોઈએ 7 પછી 8મી જોઈએ. હવે 8મી કન્ડિશન કઈ જોઈશું કે હું અહીંયા લઉં આલ્ફા અને બીટા લઈશ તો આ જે આલ્ફા બીટા છે એ શું કરીશું, અહીંયા હું જે આલ્ફા બીટા લઈશ તો હું અહીંયા પહેલાં કન્ડિશન લઉં કે અહીંયા પહેલાં તો જે આલ્ફા જે છે ઇફ આલ્ફા એ 0 સ્ટાર કરતાં
નાના હશે અને જે બીટા હશે એ બી જો 0 સ્ટાર કરતાં નાના હશે તો અહીંયા આપણને કેવા મળશે માઇનસ આલ્ફા અને માઇનસ બીટા મળશે. એ જ રીતે જો અહીંયા આપણે આલ્ફા જે છે એ 0 સ્ટાર કરતાં નાના લઉં અને જે બીટા જે છે એ 0 સ્ટાર કરતાં હું મોટા લઈશ તો બીટા તો આપણને શું અહીંયા કઈ રીતે મળશે, અહીંયા માઇનસ આલ્ફા અને અહીંયા બીટા થઈ જશે. હવે ત્રીજીમાં જોઈએ કે ત્રીજામાં હું આલ્ફા મોટા લઈ લઉં તો અહીંયા હું લઉં કે આલ્ફા ઇઝ ગ્રેટર દેન 0 સ્ટાર અને બીટા લઉં લેસ દેન 0 સ્ટાર. તો આ કઈ કન્ડિશન થશે, આલ્ફા માઇનસ ઓફ બીટા. તો આ 3 કન્ડિશન આલ્ફા બીટા માટે આપણે જોઈ, જેમાં શું છે કે પહેલાં હું આલ્ફા જે છે આલ્ફા અને બીટા બંને શું લઈશ, લેસ દેન 0 સ્ટાર. જો લેસ દેન 0 સ્ટાર લઈશું તો અહીંયા શું થઈ જશે, માઇનસ આલ્ફા માઇનસ બીટા. અને અહીંયા જો હું આલ્ફા એ લેસ દેન 0 સ્ટાર લઈશ પરંતુ બીટા કયા લઈશ કે ગ્રેટર દેન 0 સ્ટાર લઈશ તો માઇનસ આલ્ફા તો સેમ રહેશે પરંતુ બીટા એ શું થઈ જશે, બીટા થઈ જશે. તો આ માઇનસ એ અહીંયા 12 આપણે લઈ લઈશું. હવે અહીંયા જ્યારે જોઈએ કે આલ્ફા ઇઝ ગ્રેટર દેન 0 સ્ટાર લઈશું અને બીટા લેસ દેન 0 સ્ટાર લઈશું તો અહીંયા આલ્ફાની જે માઇનસ સાઇન છે એ 12 લઈ લઈશું અને અહીંયા માઇનસ બીટા સેમ. હવે એક લાસ્ટ કન્ડિશન જોઈએ 9. હવે અહીંયા 9મી કન્ડિશન જોઈએ. તો 9મી કન્ડિશનમાં શું જોઈશું કે અહીંયા 9મી કન્ડિશન જોઈએ તો 9મી કન્ડિશનમાં શું જોઈશું કે અહીંયા આલ્ફા બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે, તો આલ્ફા બીટા પ્લસ આલ્ફા ગામા ફોર ઓલ આલ્ફા બીટા ગામા બિલોંગ શેમાં કરશે, આરમાં બિલોંગ કરશે. હવે આ બધી પ્રોપર્ટીઝ પરથી લખી શકાય કે ધસ આર ઇઝ એન ઓર્ડર સેટ. અહીંયા આર એ શું થઈ જશે, તો આર ઇઝ એન ઓર્ડર ફિલ્ડ વિથ, આ ફિલ્ડમાં થશે તો આર અહીંયા જે આર હશે એ શું થઈ જશે, ઓર્ડર ફિલ્ડ વિથ ધ લિસ્ટ અપર બાઉન્ડ પ્રોપર્ટી. તો અહીંયા આપણે ફરી એકવાર બધી કન્ડિશન જોઈ લઈએ. તો આ કન્ડિશનમાં આપણે શું જોયું, પહેલાં તો આપણે અહીંયા જે આ નોટ જોઈએ, આ નોટ તો બહુ ઇઝી છે. એના પછી આ મલ્ટિપ્લિકેશનવાળું જોઈએ, મલ્ટિપ્લિકેશનની ડેફિનેશન જોઈ, એના પછી 1 સ્ટારની ડેફિનેશન જોઈ અને આ બધા પરથી આપણે આ જે નોટ્સ લખી તો આ નોટ્સ એ શેની છે, તો આ બધી આપણે પહેલાં જે જોતા હતા ક્લોઝર, કમ્યુટેટિવ, એસોસિએટિવ, આ બધા પરથી જ છે. તો આમાં પહેલાં આપણે આલ્ફા અને બીટા બંને જો આર રિયલ પોઝિટિવમાં બિલોંગ કરશે તો આલ્ફા બીટા શેમાં બિલોંગ કરશે, આર પોઝિટિવમાં. હવે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા આલ્ફા થશે તો ફોર ઓલ આલ્ફા બીટા એ શેમાં હશે, આર અહીંયા આલ્ફા બીટા એ રિયલ પોઝિટિવમાં હશે તો આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા આલ્ફા. હવે જે એસોસિએટિવવાળી કે આલ્ફા બીટા બ્રેકેટમાં આલ્ફા બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બ્રેકેટમાં બીટા ગામા. એ જ રીતે બધામાં આલ્ફા બીટા ગામા તો શેમાં હશે, બિલોંગ કરશે તો રિયલ પોઝિટિવમાં જ હશે. હવે આ જે જોઈએ આઈડેન્ટિટીવાળી જેમાં ઓલ આલ્ફા બિલોંગ્સ ટુ real positive, there exists 1 star belongs to real positive such that alpha 1 star is equal to 1 star alpha is equal to શું થઈ જશે, તો આલ્ફા થઈ જશે. એ જ રીતે ઇન્વર્સવાળી જોઈએ તો ઇન્વર્સમાં આપણે જે આલ્ફા હતા એ 0 સ્ટારમાં 0 સ્ટાર, જેમ કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સ્ટાર છે પરંતુ આલ્ફા શેમાં બિલોંગ કરે છે, રિયલ પોઝિટિવમાં. તો જે 1 આલ્ફા લઈશું there exists 1 આલ્ફા, એમાંથી એક્ઝિસ્ટ થશે 1 આલ્ફા, એ બી શેમાં હશે, રિયલ પોઝિટિવમાં હશે. તો આલ્ફા અને 1 અપોન આલ્ફા લઈશું તો એ શું થઈ જશે, 1 સ્ટાર. હવે અહીંયા જે આલ્ફા બીટા પ્લસ ગામા લઈશું એ શું થઈ જશે, ઇક્વલ ટુ આલ્ફા બીટા પ્લસ આલ્ફા ગામા, જ્યાં ઓલ આલ્ફા બીટા ગામા એ શેમાં બિલોંગ કરશે, રિયલ પોઝિટિવમાં. હવે એ જ રીતે આ જે 7મી કન્ડિશન છે એમાં છે કે આલ્ફા 0 સ્ટાર ઇઝ ઇક્વલ ટુ 0 સ્ટાર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો ઓ સ્ટાર 0 સ્ટાર થઈ જશે. હવે એ જ રીતે જે આ કન્ડિશન છે આલ્ફા બીટા, જેમાં આપણે 3 કન્ડિશન લીધી, આ 3 કન્ડિશન વાઇઝ આ પ્રોપર્ટીઝ વાઇઝ આપણે લખી દીધી. એના પછી 9મી કન્ડિશન છે કે જે આપણે નોટમાં 9મી જોઈ કે જેમાં છે કે આલ્ફા બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા પ્લસ આલ્ફા ગામા ફોર ઓલ આલ્ફા બીટા ગામા બિલોંગ્સ ટુ આર. Thus, R is an order filled with the least upper bound property. હવે આપણે એક બીજી ડેફિનેશન છે તો એક આ ડેફિનેશન એક જોઈ લઈએ, એના પછી આપણે થિયોરમ જોઈશું. તો આ જે લાસ્ટ ડેફિનેશન જોઈએ કે આ ડેફિનેશનમાં શું છે, તો ઇફ અહીંયા હું લઈ લઉં કે ઇફ આર બિલોંગ્સ ટુ, અહીંયા આર એ શેમાં બિલોંગ કરે છે, ક્યુમાં બિલોંગ કરે છે,
ડિફાઇન અહીંયા આર સ્ટાર લઈશ તો આર સ્ટારમાં બી કેવું થશે, આર સ્ટારમાં બી અહીંયા પી જે લઈશ એ બી શેમાં હશે, ક્યુમાં હશે. તો આ જે પી એ કેવા હશે, આર કરતાં નાના હશે. જેમ કે આપણે 1 સ્ટાર માટે જોયું તો પી એ 1 કરતાં નાના લીધા હતા. 0 સ્ટાર માટે જોયું તો પી એ 0 કરતાં નાના લીધા હતા. એ જ રીતે આર સ્ટાર માટે કરીશું તો આર એ કેવા હશે, પી કરતાં નાના, સોરી પી એ આર કરતાં કેવા હશે, નાના હશે. તો આપણે આર સ્ટારને આ રીતે લખાય. આપણે આગળ દેખ્યું કે 1 સ્ટાર માટે શું હતું, તો 1 એ કેવા હતા, અહીંયા જે પી હતા એ 1 કરતાં નાના હતા. આર સ્ટાર માટે આર એ કેવા હશે, પી કરતાં નાના છે. તો હવે આપણે આ જે ડેફિનેશન જોઈ અને આ જે આગળનો થિયોરમ જોયો. આ જે થિયોરમનો તમે જે તમને આ પાર્ટ કીધો છે આનો બીજો જે કન્વર્ઝલી પાર્ટ બી છે એ બી પ્રૂફ કરી લેજો. અને આ જે બીજો પાર્ટ, આ જે બીજો બી છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, આ થિયોરમ પરથી જ મેં તમને આ બધી નોટ્સ લખાવી છે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો બીટા પ્લસ, અહીંયા આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, આલ્ફા પ્લસ ગેમા હશે તો શું થશે, બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા. તો હવે આ બધું આપણે જોઈ. હવે પછી આના પછીના સેશનમાં આપણે થિયોરમ જોઈશું. ઓકે, થેન્ક યુ.